વડોદરામાં મધ્યમ વર્ગના ઘરના સપના સાથે ક્રૂર મજાક થઈ। મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે એક રીડા ઠગે 16 પરિવારની 40 લાખની મૂડી આંચકી લીધી। સરકારી મકાન અને નકલી દસ્તાવેજોના આ માયાવી જાળની પૂરી હકીકત જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ड्रीम होम के डेडली छेतरपिंडी, सपनानु घर सपनु ज रही गयु। वडोदरानी झांसी रेसिडेंसी प्रधानमंत्री आवास योजनानु आ एज बोर्ड छे जे सैकड़ो लोको माटे आशानु केंद्र हतुं, पण आज बोर्डनी आड़मां खेलायो छे छेतरपिंडीनो एक एवो गंदो खेल जेणे 16 परिवारोना पग नीचेथी जमीन सरकावी दीधी। हाथमां एलॉटमेंट लेटर अने चेहरा पर घर मळ्यानी खुशी लईने ज्यारे लोको અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ કાગળનો ટુકડો માત્ર એક ક્રાઇમની સ્ક્રિપ્ટ હતો। અકોટાનો હરીશ ચૌહાણ નામનો ભેજાબાજ લોકોની લાચારીનો શિકાર કરી રહ્યો હતો। હરીશભાઈ ચૌહાણે અમને છે ને તો ફ્લેટ અપાવવાનું કહી અને મારી પાસેથી અલગ અલગ એના નામે લાઇટ બિલના નામે ને બધાના નામે પેલા ફોર્મ ભરવાના ને રજિસ્ટર ફી ને બધું કરી લોનના ને લોન પાસ કરવાના લોનના દસ્તાવેજના કરી અને 2 ફ્લેટના મારી પાસેથી મારી પાસે લગભગ 8 લાખ રૂપિયાનું તો એને એ કર્યું છે। 16 परिवार 40 लाखनी लूंट। आरोपी हरीशनी मोडस ऑपरेंडी कोई प्रोफेशनल गुनेगारथी कम नहोती। तेणे वडोदरा कॉर्पोरेशन અને MGVCLની આબેહૂબ નકલી રસીદો બનાવી લોકોનો વિશ્વાસ જીત્યો। લાઇટ બિલથી લઈને દસ્તાવેજ સુધીની તમામ નકલી પ્રક્રિયા પૂર્ણ કરી તે લાખો રૂપિયા ઉઘરાવતો રહ્યો, પણ જ્યારે સત્યની કસોટી થઈ ત્યારે પાપનો ઘડો ફૂટી ગયો। प्रधानमंत्री आवास योजना है ना कि मुख्यमंत्री है, तो एमने तो मैं आव्या था त्यारे समझाયું કે તમે એકવાર કમ્પ્લેન કરો અને જે બી વ્યક્તિ પાસે તમે પૈસા ભર્યા છે એ વ્યક્તિને તમે મળો અને તમારા પૈસા પ્રેમથી લેવાની કોશિશ કરો। બી ટાવરમાં એક 6-7 મકાન હતા, એ ટાવરમાં કંઈક 4-5 મકાન છે। એ ટાવરવાળા પાસેથી જે મકાન નંબર આપ્યા હતા એમના પાસેથી 3.5 લાખ રૂપિયા પર ઘરના, એટલે ઘર દીઠ એવા લીધા હતા અને અહીંયા બી ટાવરમાં 2.5 લાખ રૂપિયા સમથિંગ કંઈક લીધેલા હતા। નકલી કાગળ અસલી ખેલ। અમિત કોમ્પ્લેક્સમાં આવેલી આરોપીની ઓફિસ નંબર 107 આજે અહીં લટકેલું તાળું તેની બરબાદીની સાક્ષી પૂરે છે। જે ઓફિસમાં બેસીને તે મકાન વેચવાના સપના બતાવતો હતો એ જ ઓફિસના દરવાજા હવે બંધ છે, પણ કાયદાના હાથ લાંબા હોય છે। ગોરવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ભેજાબાજને ઝડપી લીધો છે। અને આશરે ફરિયાદી તથા અન્ય 16 સાહેદો પાસેથી 41 લાખ રૂપિયાની છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજ બનાવવા, 41 લાખની માતબર રકમ VMCની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની ફરિયાદી તથા સાહેદોને VMCની મકાન મેળાની પહોંચ, પછી UGVCLની જે નાણાં મેળાની પહોંચ જેવા ખોટા દસ્તાવેજો બનાવીને આવી રકમ પડાવી લીધેલી હતી આરોપીએ। 1.5 વર્ષથી ચાલી રહેલા આ ક્રાઇમ નેટવર્કનો હવે અંત આવ્યો છે। પોલીસ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં હરીશ એકલો જ ખેલાડી છે કે પછી તેની પાછળ કોઈ સફેદ પોશ માથાઓનો હાથ છે। હાલ તો હરીશ જલના સળિયા પાછળ છે, પણ આ કિસ્સો એવા તમામ લોકો માટે ચેતવણી છે જેઓ એજન્ટોના ભરોસે પોતાની પરસેવાની કમાણી લૂંટાવી દે છે। વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી।